હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો આજે આપણે ચેપ્ટર નંબર 10ની શરૂઆત કરશું. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 10 રેખાઓ. બરાબર. તો રેખાઓ ચેપ્ટર છે એ બહુ 11મા ધોરણમાં આઈએમપી ચેપ્ટર ગણાય છે. આનો ઉપયોગ તમારે આગળના ધોરણમાં પણ કરવાનો આવશે, એટલે કે ધોરણ 12માં પણ આનો અભ્યાસ તમે કરશો. બરાબર. તો ચેપ્ટર નંબર 10 રેખાઓની શરૂઆત કરીએ. રેખા વિશેનો ખ્યાલ તમે ધોરણ 9-10માં પણ ભણી ચૂક્યા છો. બરાબર. એટલે કે 10મા ધોરણમાં પણ તમે થોડો ઘણો રેખાનો ખ્યાલ મેળવવો છે. રેખા, રેખાખંડ, કિરણ ને એ બધું કોને કહેવાય એ બધું તો તમને આવડતું જોઈએ. આપણે હવે સીધી શરૂઆત જ કરી દઈએ. તો સૌથી પહેલો ટોપિક આવે છે, તમને જ્યારે બે બિંદુઓ આપેલા હોય તો બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવા તમે ધોરણ 10માં આઈ થિંક શીખી ગયા છો. બરાબર. એ ફરીથી અહીંયા આપણે શીખવાનું છે. તો આપણે શરૂઆત કરીએ કે તમને કોઈ બે બિંદુઓ આપી દીધા હોય. તમને કોઈ બિંદુ આપી દીધા છે. બરાબર. એક આ બિંદુ છે અને એક આ બિંદુ છે. આ બિંદુનું નામ ધારો કે તમને પી કયો, આનું નામ ક્યુ કયો. બરાબર. તમે ગમે એ નામ આપી શકો. આને એ બિંદુ કહી શકો, અને બી બિંદુ એ કહી શકો, પી ક્યુ કહી શકો. તમને જે મજા આવે આલ્ફાબેટમાંથી તમારે આ બે બિંદુઓને નામ આપી દેવાનું. તો આ બિંદુના યામ શું હોય? આપણે દ્વિપરિમાણમાં આ ચેપ્ટર જોવાનું છે. એટલે કે આ બિંદુના યામ શું હોય? એક્સ યામ ને વાય યામ હોય. આના એક્સ યામ ને વાય યામ હોય. બરાબર. તો ધારો કે પી બિંદુના યામ x1 y1 છે અને ક્યુ બિંદુના યામ x2 y2 છે. બરાબર. તો હવે તમને પ્રશ્ન પૂછે કે પી અને ક્યુ વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે. શું છે કે તમને આ કોઈ બિંદુ પી છે અને આ કોઈ બિંદુ ક્યુ છે. તો તમારે પી ક્યુ વચ્ચેનું અંતર શોધવું હોય એટલે કે એને નામ આપે છે અંતર સૂત્ર. બરાબર. બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર અંતર સૂત્ર. તો આપણે પી ક્યુનું અંતર શોધવાનું હોય તો પી ક્યુ બરાબર અંડર રૂટમાં એક્સ યામનો તફાવત પ્લસ વાય યામનો તફાવત. તો અહીંયા તમે આમ પણ લખી શકો કે x1 માઇનસ x2 ના યામનો વર્ગ, એટલે કે x યામના તફાવતનો વર્ગ પ્લસ y યામના તફાવતનો વર્ગ અને એનો આખાનું અંડર રૂટ. એટલે કે આની જગ્યાએ તમે આમ પણ લખી શકો કે PQ બરાબર અંડર રૂટમાં x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. આ બે સૂત્ર તમારે બિંદુ P અને Q વચ્ચેનું અંતર શોધવાનું બે સૂત્ર છે. આને તમે અંતર સૂત્ર પણ કહી શકો, અથવા તો બિંદુ P અને Q વચ્ચેનું અંતર તમને આ સૂત્રની મદદથી મળે. બરાબર. તો આમાં તમારે બુકમાં તમને એક્ઝામ્પલ આપેલું છે કે આના યામ તમને એમાં આપ્યા છે, પેલા બિંદુના યામ તમને આપ્યા છે 6, 4. એટલે કે આના યામ તમને આપ્યા છે 6 અને 4, અને ક્યુ બિંદુના યામ આપ્યા છે તમને 3, 0. 3 અને 0. આ 6 અને -4 છે. બરાબર. તો બુક પ્રમાણે આપણે આ બિંદુ કોઈ છે કે 6 અને -4, અને ક્યુ બિંદુ છે 3 અને 0. બરાબર. તો આ બે વચ્ચેનું તમારે અંતર શોધવું હોય તો PQ બરાબર તમારી પાસે બે સૂત્ર છે. અને તમે એવી રીતે યાદ રાખી શકો કે x યામના તફાવતનો વર્ગ પ્લસ y યામના તફાવતનો વર્ગ અને આખાનું અંડર રૂટ. બરાબર. અથવા તો એવી રીતે યાદ રાખી શકો કે x1 માઇનસ x2, એટલે કે આ પહેલાનો x યામ અને બીજાનો x યામ બેની બાદબાકી એનો વર્ગ પ્લસ બીજાનો y યામ માઇનસ પહેલાનો y યામ માઇનસ બીજાનો y યામ એનો વર્ગ. બરાબર. આવી કોઈ પણ રીતે તમે યાદ રાખી શકો તમારી રીતે. તો આ ઉદાહરણને આપણે લઈએ તો આ PQ બરાબર શું છે તો કે અંડર રૂટમાં x1 માઇનસ x2. તો કે x1 કેટલા છે? -4. તો કે -4 માઇનસ x2. x2 કેટલા છે? તો કે -3 એનો વર્ગ. વચ્ચે તો ફરજિયાત માઇનસ છે એટલે આ માઇનસ આવે. બરાબર. પ્લસ x યામ કેટલો છે? 6. 4 નથી. આ શું છે? y યામ છે. એટલે x યામ કેટલો છે? 6 આવશે. બરાબર. એટલે અહીંયા 6 આવશે તમારે. હવે
વાયમનો તફાવત, તો y1 કેટલા છે આ રકમ ઉપરથી જો, તો y1 તમને આપ્યા છે -4, તો y1 કેટલા આવે -4 અને y2 કેટલા છે તો કે 0, તો વચ્ચે ફરજિયાત માઇનસ અને y2 કેટલા છે 0 છે. તો હવે 6 માંથી 3 જાય તો કેટલા વધે, અંડર રૂટમાં 6 માંથી 3 જાય તો કેટલા વધે 3, 3 નો વર્ગ પ્લસ આ કેટલા આવશે -4 નો વર્ગ, તો 3 નો વર્ગ આવશે તમારે 9, 4 નો વર્ગ આવશે 16, તો આ કેટલા થશે અંડર રૂટમાં 25 એટલે કે 5, એટલે કે તમને PQ વચ્ચેનું અંતર કેટલું મળે 5. જ્યારે કયા યામ આપ્યા હોય 6 - 4 અને 3 0 વચ્ચેનું તમને અંતર શોધવાનું કે તેમનું અંતર કેટલું થાય 5, બરાબર. એટલે કે આ એક અંતર સૂત્ર છે, આ તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર. આ ઇરેઝ કરી નાખું છું, આ તો ખાલી તમારે સમજવા માટે હતું, એટલે આને હું ભૂસી નાખું છું. બરાબર, આ બે સૂત્ર કોઈ પણ આમાં તમે કિંમત મૂક્યો હોત તોય તમારો જવાબ તો એ જ આવે. હવે એના પછીનો ટોપિક આવે છે કે તમને કોઈ બે બિંદુ આપી દીધા હોય, અહીંયા હું તમને લખી નાખું છે કે આ ઉપરનું છે કે અહીંયા લખું છું કે PQ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. ચેપ્ટર 10 રેખાઓ, બરાબર. એના આપણે લખી નાખી કે બિંદુઓ P અને Q વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર, બરાબર. તમને કોઈ પણ બિંદુ આપેલા હોય તો બિંદુ બે વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર તમારે શું યાદ રાખવાનું, PQ બરાબર અંડર રૂટમાં xm તફાવતનો વર્ગ પ્લસ અંડર રૂટની અંદર જ yમના તફાવતનો વર્ગ. તો હવે બીજું તમારે આવે છે કે જ્યારે તમને કોઈ પણ બે બિંદુઓ આપી દીધા હોય, એ બિંદુ જ આપણે PQ જ વિચારી લઈ, તો આ રેખાખંડ PQ નું અંત વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધવાના છે, બરાબર. શું શોધવાનું છે આપને, કોઈ પણ તમને PQ રેખાખંડ આપી દીધો હોય, બરાબર, અને એની વચ્ચે કોઈ બિંદુ તમને એ આપ્યું હોય, એટલે કે આ અંત વિભાજન કરતું બિંદુ છે, શું છે PQ રેખાખંડનું એ બિંદુ શું છે અંત વિભાજન કરે. તો આના યામ આપણે શોધવા હોય એટલે કે એના યામ શોધવા હોય તો કઈ રીતે શોધાય, તો પહેલા તો ધારી લ્યો કે PQ ના યામ, P ના યામ x1 y1 છે અને Q ના યામ તમે x2 y2 વિચારો, અને આના યામ તમે શું વિચારો, એના યામ xy વિચારો, બરાબર. આપણે x અને y શોધવાનું છે. હવે માની લ્યો કે આટલો ભાગ m છે, આટલો ભાગ n છે, બરાબર. તો રેખાખંડ PQ નું P તરફથી એ બિંદુ છે એ m/n ગુણોત્તરમાં શું કરે છે, વિભાજન કરે છે. એટલે કે આપણે આ m અને આ n, બરાબર, એ ગુણોત્તરમાં શું કરે, એ વિભાજન કરે છે એવું આપણે વિચારી લીધું, બરાબર. આ લખો, ધારો કે P કેટલા છે x1 y1 તમને આપ્યા છે અને Q તમને આપ્યું છે x2 y2, અને આપણે આ x આના યામ આપણે શોધવાના છે, એ બિંદુના યામ. તો એ બિંદુના યામ તમને કઈ રીતે મળશે, તો કે x બરાબર આ જે છે m અને આ x2 સાથે ગુણાકાર, એટલે કે mx2 પ્લસ શું આવશે mx2, પછી તમારે અહીંયા શું આવશે વચ્ચે પ્લસ, પછી અહીંયા n નો ગુણાકાર x1 સાથે, એટલે કે nx1 ના છેદમાં m પ્લસ n. એટલે કે જ્યારે તમારે xm શોધવાનો હોય ત્યારે તમારે શું આવશે, બધામાં સૂત્રમાં x જ આવશે, બરાબર. આ m નો ગુણાકાર આ x2 સાથે, જ્યારે xm શોધવાના હશે ત્યારે આ n નો ગુણાકાર આ x1 સાથે, બરાબર. પેલા m નો ગુણાકાર x2 સાથે, એટલે કે mx2
nx1 છેદમાં m પ્લસ n, બરાબર. એટલે કે તમને એ બિંદુનો શું મળશે અહીંયા x યામ. તો હવે y યામ તમે ગોતશો, તો y યામ જ્યારે તમારે ગોતવાનો થાય તો તમારે શું હવે ધ્યાનમાં લેવાનું, y યામ જ ધ્યાનમાં લેવાનું. તો કે my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. એટલે આ તમને શું મળી જાય કે બિંદુ એ જે PQ નું અંતર વિભાજન કરે છે, તો બિંદુ એ ના યામ એ xy બરાબર x બરાબર mx2 પ્લસ nx1 ના છેદમાં m પ્લસ n અને y બરાબર my2 બરાબર ny ના છેદમાં m પ્લસ n. એટલે કે જ્યારે તમારે બે રેખાખંડનું અંતર વિભાજન આ એ બિંદુ કરે તો આ એ બિંદુને આમ તમને શોધવાના કે xy, તો આમાં તમારે સૂત્રમાં અંદર કિંમત તમને મૂકી દેવાની. એનું ઉદાહરણ પણ એક આપ્યું છે, ઉદાહરણ આપણે જોઈ લઈએ કે એના યામ તમને આપ્યા છે, એના યામ તમને કેટલા આપ્યા છે, એના યામ તમને આપ્યા છે 1 - 3 અને બીના યામ આપ્યા છે તમને -3 9. ને શેમાં કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, જોડતા રેખાખંડનું 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે કે તમને આ બેના યામ આપી દીધા, કોના, તો કે P અને Q ના, બરાબર. આ P ની જગ્યાએ એ સમજો અને Q ની જગ્યાએ શું સમજો, B. એ બેના તમને યામ આપ્યા છે અને કયા ગુણોત્તરમાં, તો કે 1/3 ગુણોત્તરમાં આ વિભાજન કરે છે. તો એ વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધવાના છે, યાની કે એના યામ શોધવાના છે. અહીંયા ચાલો P અને Q જ રાખી દઈ એટલે તમને કન્ફ્યુઝ ન થાવ. અહીંયા P અને Q, બરાબર. તો P ના યામ તમને આપ્યા છે અને Q ના યામ આપ્યા છે અને આપણે એ xy તમારે ગોતવાનું છે. અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે. તો અહીંયા સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે કે axy બરાબર x યામ, એટલે કે પહેલા સૂત્ર લખી નાખો. સૂત્ર તમને ખબર જ છે, mx2 પ્લસ nx1 છેદમાં n પ્લસ n કોમા બીજું સૂત્ર કયું આવશે y નું, તો કે my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. તો આ સૂત્ર સાથે અહીંયા સરખાવો તમે, તો કે x2 એટલે કે કેટલા થશે તમારે, આને તમે આમ પણ કહી શકો કે અહીંયા આ x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2 છે, એટલે તમને તકલીફ ના પડે. તો m એટલે અહીંયા કેટલા છે આપણા કિસ્સામાં, m એટલે 1 છે અને n બરાબર 3 છે, બરાબર. અહીંયા m ની જગ્યાએ કેટલા છે, 1 છે અને n ની જગ્યાએ 3 છે. તો આ બધી કિંમત આ સૂત્રમાં મૂકી દઈ. તો કે m કેટલા, તો કે 1, એનો ગુણાકાર x2 સાથે, x2 કેટલા છે, તો કે -3. તો 1 ગુણ્યા -3 વચ્ચે ફરજિયાત પ્લસ, n કેટલા છે, તો કે 3 અને x1 કેટલા છે, તો કે x1 તો કે 1 અને છેદમાં તો m પ્લસ n નો ગુણાકાર એટલે કે 1 પ્લસ 3 આ કોમા m કેટલા છે, તો કે 1 y2 કેટલા છે, તો કે 9, તો કે 1 ગુણ્યા 9 પ્લસ n કેટલા છે, તો કે n આપણા કિસ્સામાં છે 3 અને y1 કેટલા છે, y1 છે -3 છેદમાં 1 પ્લસ 3. તો આના સરવાળા બાદબાકી કરી નાખી, ઉપર શું થાય, ગુણાકાર. 1 ને -3 નો ગુણાકાર -3, 3 એકા 3 છેદમાં કેટલા આવશે, 3 ને 1 4 કોમા ઉપર કેટલા આવશે 9, આ -3 ને 3 એટલે કેટલા આવશે -9 છેદમાં 4. તો આનો જવાબ શું આવશે, -3 પ્લસ 3 તો 0, તો કે 0 ના છેદમાં 4 કોમા અહીંયા શું આવશે 9 -9 એટલે કે 0 થશે, 0 ના છેદમાં 4
યાની કે શું થાય 0 0 કે જ્યારે તમને આવી કન્ડિશન આપી હોય કેવી તો કે પીના યામ તમને 1 - 3 આપ્યા હોય અને ક્યુના યામ તમને -3 9 આપ્યા હોય અને જો એ બિંદુ છે એ પી ક્યુનું પી તરફથી 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે તો આ એના યામ આપણે શું મળે 0 0 મળે બરાબર. તો હવે તમારા આના પછી તો હવે તમારે એવું બને કોઈક વાર કે હવે કેટલીક વાર એવું બને કે આ એમ અને એન બરાબર તમને બે સરખી કિંમત આપી દીધી હોય બરાબર. શું હોય ઘણા કિસ્સામાં તમને એવું બનતું હોય કે એમ બરાબર એન આપી દીધું હોય બરાબર. તો તમારે સમજી લેવાનું કે આ એ બિંદુ છે એ પી ક્યુનું શું થાય મધ્ય બિંદુ થાય. ક્યારે જ્યારે એમ બરાબર તમને એન આપ્યું હોય ત્યારે જ્યાં એ બિંદુ છે એ પી ક્યુનું શું થાય મધ્ય બિંદુ થાય. તો આ એમ બરાબર એન આપ્યું હોય ત્યારે તમારે એ બિંદુના યામ શોધવા હોય એટલે કે એ એક્સ વાય શોધવા હોય તો તમે કયું સૂત્ર આવશે તો કે આ મધ્ય બિંદુ જ છે તો મધ્ય બિંદુ હોય તો શું થાય x1 + x2 / 2 y1 + y2 / 2 ક્યારે જ્યારે એમ બરાબર એન આપ્યું હોય ત્યારે. તો હવે એના પછી આ તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય બરાબર. તો કે તમને એક ત્રિકોણ આપી દીધો હોય આ ત્રિકોણ ABC છે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું હોય તો માની લો કે એ બિંદુના યામ x1 y1 છે બી બિંદુના યામ x2 y2 છે અને સી ના યામ x3 y3 છે. તો જ્યારે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું કે બરાબર આ નીચે લખવાનું એની સમય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર. જ્યારે તમને ત્રણ બિંદુઓ આપ્યા હોય અને એમ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો તે ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર 1/2 માનાંકમાં બરાબર 1/2 માનાંકની અંદર આવશે. હવે જે લખશું સૌથી પહેલાં અહીંયા x1 આવશે કૌંસની અંદર. આ પહેલાં હું લખી નાખું પછી તમને કહું કે કઈ રીતે તમારે યાદ રાખવાનું બરાબર. x1 અહીંયા આવશે y2 - y3 પ્લસ x2 કૌંસની અંદર y3 - y1 પ્લસ x3 y1 - y2 બરાબર. આ માનાંકની અંદર જ આવશે બે એટલે આમ મોટો ગણો તમારે અહીંયા સળંગ આ પ્લસ કરીને x3 કૌંસની અંદર y1 - y2 બરાબર. તો આ તમારે યાદ કઈ રીતે રાખવાનું તો કે અહીંયા x1 આવે બરાબર. સૌથી પહેલાં તો x1 x2 અને x3 મૂકી દેવાના બરાબર. આ માનાંકની અંદર અહીંયા x1 પ્લસ કરીને x2 પછી પ્લસ કરીને x3 આવું વચ્ચે ગેપ મૂકો. હવે આપણે કેટલા છે અહીંયા ટોટલ 1 2 અને 3 આ x1 છે આ x2 છે અને આ x3 છે બરાબર. આ 1 હોય તો 1 પછી શું આવે 2 આવે પણ ક્યારે એમાં y લખવાનું. આ x1 છે બરાબર. તમારે સૂત્ર યાદ રાખવું હોય તો 1 પછી 2 શું આવે 2 આવે પણ એમાં x ની જગ્યાએ શું આવશે y આવશે. પછી શું વચ્ચે ફરજિયાત માઇનસ અને 2 પછી શું આવશે 3. એવી જ રીતે અહીંયા તો x2 આવી ગયું અહીંયા x3 છે તો અહીંયા આપણે y લખવાનું તો y આવે 2 પછી શું આવશે 3 પછી ફરીને શું આવશે 1 એટલે y3 - y1 અને અહીંયા પછી x3 છે તો અહીંયા 3 પછી શું આવે 1 ને અહીંયા y2 બરાબર. આવી રીતે તમારે યાદ રાખવાનું ને વચ્ચે તો આગળ તો ફરજિયાત 1/2 છે
બરાબર. તો જ્યારે જ્યારે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કે ત્યારે 1/2 x1 કૌંસની અંદર y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસની અંદર y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસની અંદર y1 માઇનસ y2. બરાબર. આનું એક્ઝામ્પલ છે આ છે તો જોઈ લઈ. આનું એક્ઝામ્પલ જોઈએ આપણે તો એમાં તમને એક બિંદુ આપ્યું છે 4 4, એક બિંદુ આપ્યું છે તમને 4 4, બીજું બિંદુ આપ્યું છે તમને 3 - 2 અને ત્રીજું બિંદુ આપ્યું છે -3 16. તો 3 તમને ત્રિકોણના શિરોબિંદુ આપ્યા છે તો તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે. તો આપણે આને નામ આપી દઈએ તો કે a x1 y1 બરાબર શું છે તો કે 4 4, b x2 y2 બરાબર શું છે તો કે 3 - 2, c x3 y3 એટલે કે c x3 y3 બરાબર શું છે તો કે -3 અને 16. તો આના પ્રમાણે આપણે નામકરણ આપી દીધું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? ત્રિકોણ ABનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું છે તો કે 1/2 માનાંકમાં ફરજિયાત આ શું આવશે x1 y2 માઇનસ y3 પ્લસ x2 y3 માઇનસ y1 પ્લસ x3 y1 માઇનસ y2 આનો માન. બરાબર. તો આમાં તમારે કિંમત મૂકતી જવાની. તો સૌથી પહેલાં તો શું આવશે x1, તો x1 यानी કે 4. હવે y2 માઇનસ y3 તો y2 કેટલા છે તો કે -2 -16. y2 કેટલા છે -2 છે અને y3 કેટલા છે 16. વચ્ચે ફરજિયાત માઇનસ અને પછી શું આવશે 16. હવે x2 ની કિંમત કેટલી છે અહીંયા તો કે 3, તો કે x2 ની કિંમત 3 છે. હવે y3 કેટલા છે તો કે 16, તો કે 16 માઇનસ y1 કેટલા છે તો કે 4 પ્લસ x3 કેટલા છે તો કે -3 કૌંસની અંદર y1 કેટલા છે y1 છે તમારે 4 અને y2 કેટલા છે તો કે -2. બરાબર. એકવાર ફરીથી કિંમત જોઈ લેવાની, ક્યાંય તકલીફ નથી ને. તો સૌથી પહેલાં x1 કેટલા છે તો કે 4, પછી y2 કેટલા છે y2 છે -2 તો -2 વચ્ચે ફરજિયાત માઇનસના માઇનસ. y3 કેટલા છે તો કે 16. હવે x2 કેટલા છે તમારે 3, y3 કેટલા છે તો કે y3 છે 16 તો વચ્ચે અહીંયા 16, અહીંયા વચ્ચે ફરજિયાત માઇનસ. y1 કેટલા છે y1 છે 4, પછી x3 તો કે x3 કેટલા છે તો કે -3, y1 કેટલા છે તો કે 4 વચ્ચે ફરજિયાત માઇનસ અને y2 છે -2. તો હવે આનો તમારે સરવાળા બાદબાકી કરી નાખવાના. તો અહીંયા શું આવશે 1/2 તો એમને માનાંકમાં -2 અને -16 તો કેટલા થશે -18 પ્લસ અહીંયા 16 માંથી 4 જાય તો 12, અહીંયા માઇનસ કારણ કે પ્લસ ઓર માઇનસ કેટલા આવશે માઇનસ અને આ 3 તો કે 4 ને 2 કેટલા થશે 6 કે આ માઇનસ અંદર ગુણાઈ જાય એટલે પ્લસ થઈ જાય એટલે 4 ને 2 6. તો હવે ડાયરેક્ટ આનો હજી આમ કરી નાખી તો કે 1/2 કૌંસની અંદર 4 - 18 પ્લસ આને સીધા હવે કરી નાખો સરવાળા બાદબાકી. તો આનો ડાયરેક્ટ જવાબ તમારે કેટલો આવશે તો કે ઉપર તમારે આવશે અહીંયા 54 આવશે, પણ 54 આવશે તમારે માઇનસ. બરાબર. આનો તમારે સરવાળા બાદબાકી કરી નાખશો એટલે ઉપર આવશે -54 અને છેદમાં 2 જ છે. માનાંકની બહાર આવે તો કેટલા આવશે 54/2
2 બરાબર. આના જવાબ રાખો તોય ચાલે, અથવા તો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના બરાબર. તો 54/2 એટલે કે કેટલા આવશે 27. તો કે જ્યારે તમને આ ત્રિકોણના 3 શિરોબિંદુ આપ્યા હોય અને એમનું જ્યારે તમને ક્ષેત્રફળ મેળવવાનું કે તો આ સૂત્રની મદદથી તમે શું કરી શકો, એનું સૂત્રની મદદથી ક્ષેત્રફળ મેળવી શકો. હવે એના પછીનો ટોપિક આવે છે રેખાનો ઢાળ. બરાબર. તો રેખાનો ઢાળ કઈ રીતે મેળવવું એ તમારા માટે એક નવો કોન્સેપ્ટ છે. તો રેખાનો ઢાળ કે જ્યારે તમને આપણે રેખા દોરી લઈએ, આ એક સમતલ છે, આ વાય સમતલ બરાબર. આ એક સમતલ છે અને આમાંથી કોઈ એક આ રેખા પસાર થાય છે, એ રેખા ધારો કે એલ છે બરાબર. તો રેખા એલનું એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા છે બરાબર. શું છે? એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આટલો થીટા છે. તો આ બાજુનો કેટલો થાય? તો કે આ હોય 180, તો આટલો થીટા છે. તો 180 માંથી તમે થીટા બાદ કરી દો એટલે આ બાજુનો ખૂણો હોય બરાબર. શું છે? આ કોઈ એલ રેખા છે, આ XY સમતલમાં કોઈ રેખા એલ તમને આપી દીધી છે. તો આ શું છે? ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ ઓ શું હોય? હંમેશા 0 0. કે જ્યારે XY સમતલમાં કોઈ રેખા એલ છે, એ રેખા એલનો ખૂણો એ એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો જો થીટા હોય તો રેખા એલનો ઢાળ કેટલો થાય? તો કે tan થીટા થાય. રેખા એલનો ઢાળ કેટલો થાય? tan થીટા બરાબર. ક્યારે? કે જ્યારે કોઈ રેખા એલ આપી હોય, એની એક્સ અક્ષની ધન દિશા સાથેનો કોઈ ખૂણો થીટા હોય ત્યારે રેખા એલનો ઢાળ કેટલો થાય? tan થીટા. અને ઢાળને સંકેતમાં એમ વડે પણ દર્શાવે, સ્મોલ એમ વડે બરાબર. ઢાળને સંકેતમાં સ્મોલ એમ વડે દર્શાવાય બરાબર. ઢાળને સંકેતમાં કેના વડે દર્શાવાય? સ્મોલ એમ. તો એમ બરાબર તમે શું લખી શકો? સ્મોલ એમ બરાબર tan થીટા, આવું પણ લખી શકો. પણ હંમેશા તમારે યાદ શું રાખવાનું કે જ્યારે જ્યારે તમે ઢાળ મેળવવાનો થાય, ઢાળ ત્યારે જ મળે કે જ્યારે કોઈ પણ રેખાનો એક્સ અક્ષની ધન એક્સ અક્ષમાં ધન એક્સ સાથેનો ખૂણો એને આપેલો હોય ત્યારે બરાબર. જ્યારે તમને ઢાળ મેળવવાનું તમને કોઈ કહે તો ત્યારે તમને જે આ ખૂણો હોય એ એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો હોવો જરૂરી છે બરાબર. હવે રેખાના ઢાળ પછી તમે એમાં ને એમાં આગળ જાઓ. જો રેખા પર કોઈ બે બિંદુ આપી દીધા હોય બરાબર, એટલે કે બે બિંદુ વચ્ચેનું ઢાળ તમને મેળવવાનો કે તો એ ઢાળ તમારે કઈ રીતે મેળવવો? આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ, આ રેખા એલ છે. રેખા એલ પર કોઈ તમને બે બિંદુઓ આપી દીધા હોય તો રેખાનો તમારે ઢાળ મેળવવાનો થાય તો એ ઢાળ કઈ રીતે મેળવે?
તો ધારો કે આ બિંદુ કોઈ પી છે, આ બિંદુ કોઈ ક્યુ છે, બરાબર. જ્યારે તમને કોઈ રેખા ઉપર બે બિંદુ હોય, આ બિંદુ આપ્યા વગર, બરાબર, જ્યારે તમને ખૂણો ખબર હોય, પણ ખૂણો કેવો, એક અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, બરાબર. ફરજિયાત શું હોવો જોઈએ, એક અક્ષની ધન દિશા સાથેનો ખૂણો હોવો જોઈએ, બરાબર. જ્યારે તમારે રેખાનો ઢાળ મેળવવાનો હોય ત્યારે, જ્યારે તમને ખૂણો ખબર હોય તો સીધું આ ટેન થીટામાં થીટાની જગ્યાએ તમને જે ખૂણો આપ્યો હોય એ ખૂણો આ મૂકી દેવાનો, અને ટેન થીટાની જે કિંમત, માની લો કે આ થીટા બરાબર તમને π/4 આપ્યા છે, ધારી લો કે આ ખૂણો તમને π/4 આપ્યા છે, તો બરાબર. તો થીટા બરાબર અહીં કેટલા થશે, π/4, તો કે m બરાબર 10 π/4, તો કે 10 π/4 ની કિંમત તો તમને બધાને ખબર છે કેટલી થાય, તો કે 1. તો આ રેખાનો ઢાળ કેટલો થાય, 1. ક્યારે, જ્યારે ખૂણો જે છે એ π/4 આપેલો હોય ત્યારે. હવે કોઈ બિંદુ આપી દીધા હોય રેખા ઉપર, બે બિંદુ, તો બે બિંદુનો મદદનો ઉપયોગ કરીને તમારે રેખા એલનો ઢાળ મેળવવો છે, તો એ કઈ રીતે મેળવવો એના માટેની આપણે હવે ચર્ચા કરી છે. તો આટલો ખૂણો માની લ્યો કે થીટા છે, અહીંથી આને આ લંબ દોરી દઈ, આના યામ છે m અને આના યામ છે r. આ બિંદુ છે r અને આ બિંદુ છે m, અને આ તો ઉગમ બિંદુ છે. તો p ના યામ ધારી લો કે x1 y1 છે અને q ના યામ x2 y2 છે, બરાબર. તો આટલો ખૂણો થીટા હોય તો આ પણ કેટલો થાય, થીટા જ થશે, બરાબર. તો હવે p ના યામ તમને શું આપી દીધા છે, x1 y1, અને q ના યામ શું આપી દીધા છે, x2 y2, બરાબર. તો હવે તમારે આ રેખા l નો ઢાળ મેળવવો હોય, રેખા l નો ઢાળ મેળવવો હોય તો કઈ રીતે મેળવાય, તો કે રેખા l નો ઢાળ m બરાબર કેટલા છે, tan થીટા, m બરાબર કેટલા છે, tan થીટા. તો ત્રિકોણ PRQ માં અથવા તો QRP માટે, ત્રિકોણ RPQ માટે, કોઈ પણ એટલે RPQ માટે તમારે tan થીટા અહીંયા સૂત્રનો ઉપયોગ કરવાનો, તો tan થીટા બરાબર શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ શું છે, તો કે RQ, સામેની બાજુ કેટલી છે, તો કે RQ છેદમાં પાસેની બાજુ કેટલી છે, કે RP. તો હવે તમે અંતર સૂત્ર શીખી ગયા, બરાબર. તો તમારે RQ નું અંતર મેળવવું હોય તો શું કરવું પડે, અંડર રૂટમાં, બરાબર. અંડર રૂટમાં શું આવે, x યામના તફાવતનો વર્ગ પ્લસ y યામના તફાવતનો વર્ગ. અહીંયા x યામના તફાવતનો વર્ગ કેટલો આવશે, 0. કેમ, તો કે જે આ RQ છે એ શું છે, y અક્ષને સમાંતર છે, y અક્ષને કેવું છે, આ RQ સમાંતર છે. એનો મતલબ એમ કે આ y અક્ષને સમાંતર હોય તો આના ઉપર x યામ કેટલો હોય, 0 હોવાનો. એટલે કે આ r છે એના યામ x1 અને x2 કેટલા હોય, બે સરખા હોય. એટલે કે એનો x યામ તો શું હોવાનો, 0. x યામ ક્યારે શૂન્ય થાય, કે જ્યારે આ x2 અને આ r નો x યામ બે સરખા હોય ત્યારે એનો x યામ શું થાય, 0 થાય. એટલે કે ઉપર શું આવશે તમારે, y યામના તફાવતનો વર્ગનો વર્ગમૂળ, એટલે શું આવશે, ખાલી y2 માઇનસ y1, અને છેદમાં શું આવશે તમારે, RP. RP માં શું હોવાનું, કે RP છે એ શું છે, x અક્ષને સમાંતર છે, એટલે કે એનો y યામ શું હોવાનો, 0 હોવાનો. એટલે અહીંયા શું આવશે તમારે, x2 માઇનસ x1, બરાબર. તો આ થઈ ગયું તમારે, જ્યારે રેખા ઉપર કોઈ બે બિંદુઓ આપ્યા હોય એમની ઢાળ મેળવવાનો હોય ત્યારે તમારે શું યાદ રાખવાનું, y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. આને તમે આમ પણ લખી શકો, અથવા બેમાંથી માઇનસ કોમન કાઢો, તો માઇનસ કોમન કાઢો એટલે y1 માઇનસ y2 થઈ જાય. નીચેનામાંથી માઇનસ કોમન કાઢો એટલે શું થાય, x1 માઇનસ x2 થઈ જાય. તો આ બે માઇનસ માઇનસ કેન્સલ થાય, તો આની જગ્યાએ તમે આવી લખી શકો y1 માઇનસ y2 ના છેદમાં
x1 માઇનસ x2. તમારે શું યાદ રાખવાનું? ઉપર જો y2 માઇનસ y1 કરો તો નીચે x2 માઇનસ x1 કરવાનું. જો ઉપર y1 માઇનસ y2 કરો તો નીચે પણ શું કરવાનું? x1 માઇનસ x2 જ કરવાનું. તમારે ટૂંકમાં આ એક યાદ રાખવું પડશે. જો અહીંયા y1 લ્યો તો નીચે પણ શું આવશે? x1 લેવાનું. ઉપર જે ક્રમમાં તમે લ્યો એ જ છેદમાં આવશે, પણ ઉપર y આવશે અને નીચે શું આવશે? x આવશે. તો હવે એના પછી તમારે આવશે કે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય એના માટેની શરત શું છે, અને બે રેખાઓ પરસ્પર લંબ હોય એના માટેની શરત શું છે. રેખા પર બે બિંદુ આપ્યા હોય ત્યારે થીટા લઘુકોણ હોય ગુરુકોણ હોય એની માટેની ચર્ચા કરી છે, પણ એ તમારે ક્યાંય ઉપયોગમાં આવશે નહીં અને એમાં કંઈ આપણે ડીપમાં પડવાનું નથી. એટલે કે તમારે ખાલી એટલું યાદ રાખવાનું, કોઈ રેખા ઉપર બે બિંદુઓ આપ્યા હોય તો આપણે એ રેખાનો ઢાળ મેળવવો હોય તો શું યાદ રાખવાનું? એમ બરાબર ઉપર વાયામનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત. તો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય, બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો ઢાળ તમારે કેવો થાય? m1 બરાબર m2 થાય. એટલે કે જ્યારે તમને બે રેખાઓ તમને આપી દીધી હોય બરાબર, AB રેખા અને PQ રેખા, તો તમને એમ કે AB રેખા અને PQ રેખા પરસ્પર સમાંતર છે કે એકબીજાને લંબ છે, તો એ ચેક કરવું હોય તો તમારે શું કરવાનું? AB નો ઢાળ મેળવી લેવાનો અને PQ નો ઢાળ મેળવી. જો બે ઢાળ બે સમાન મળે તો તમે કહી શકો કે આપેલી બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. બરાબર. અને જો ઢાળનો ગુણાકાર તમને -1 મળે તો તમે કહી શકો કે આપેલી બે રેખાઓ કેવી છે? પરસ્પર લંબ છે. જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1 મળે, એટલે કે m1 ડોટ m2 બરાબર -1. જ્યારે તમને કોઈ બે રેખા આપી દીધી હોય બરાબર, તો બે રેખા પરસ્પર લંબ છે કે સમાંતર છે એવું તમને ચેક કરવાનું કે તો તમારે શું કરવાનું? બે રેખાનો ઢાળ મેળવી લેવાનો. જો બે રેખાનો ઢાળ સમાન મળે તો તમે કહી શકો કે આપેલી બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. હવે જો બે રેખાનો ઢાળ સમાન ન મળે તો બેનો ઢાળનો ગુણાકાર કરી જવાનો. જો બેના ઢાળનો ગુણાકાર તમને -1 મળે તો તમે કહી શકો કે આપેલી બંને રેખાઓ કેવી છે? પરસ્પર લંબ છે. એટલે જ્યારે તમને એમ પૂછે કે બે રેખાઓ પરસ્પર સમાંતર છે કે નહીં તે ચેક કરો તો તમારે શું ચેક કરવાનું? બે રેખાનો ઢાળ શોધી લેવાનો. જો ઇક્વલ ટુ આવે તો તમારે કહી દેવાનું કે આપેલી બે રેખાઓ પરસ્પર સમાંતર છે, અને જો ઇક્વલ ના આવે તો તમે કહી શકો કે આપેલી બંને રેખાઓ સમાંતર નથી. અને લંબ માટે ચેક કરવા માટે બેના ઢાળનો ગુણાકાર કરી જોવાનો, અને એના બરાબર જો તમને -1 જવાબ મળે તો તમે કહી શકો કે આપેલી બંને રેખાઓ કેવી છે? પરસ્પર લંબ છે. તો આ વાત હતી આપણે જ્યારે બે રેખાઓ સમાંતર અથવા તો લંબ હોય તે માટેની શરતો. હવે બે રેખાઓ વચ્ચેનો ખૂણો, હવે આ વાત કરવાની છે બે રેખા વચ્ચેના ખૂણાની. બે રેખા તો આપણે વિચારી લઈએ કે ધારો કે રેખા L1 અને રેખા L2 નો ઢાળ અનુક્રમે
M1 અને M2 છે અને બે રેખા વચ્ચેનો ખૂણો થીટા છે, બરાબર. તો આપણે શું ધારી લીધું? તમારે હવે એવું તમને પૂછે કે જ્યારે તમને કોઈ પણ બે રેખા આપી હોય તો બે રેખા વચ્ચેનો તમારે ખૂણો શોધવાનો હોય તો તે ખૂણો કઈ રીતે મળે? તો આપણે એવું વિચારીએ કે રેખા L1 અને L2 નો ઢાળ ધારો કે શું છે M1 અને M2, L1 નો ઢાળ M1 અને L2 નો ઢાળ M2 છે, બરાબર. તો એ બે વચ્ચેનો તમને ખૂણો શોધવાનું કે અને એ બે વચ્ચેનો ખૂણો ધારી લ્યો કે થીટા તમને આપી દીધી હોય કઈ, એટલે કે તમને જે બે રેખા આપી હોય એ બે રેખા વચ્ચેનો ખૂણો ધારી લ્યો કે તમે શું છે થીટા છે. તો એ બે વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર શું છે? તો કે tan થીટા બરાબર માનાંકની અંદર M2 માઇનસ M1 ના છેદમાં 1 પ્લસ M2 ઇન્ટુ M1, બરાબર. આ સૂત્રની મદદથી આપણે બે રેખા વચ્ચેનો ખૂણો આપણે ગોતશું, બરાબર. સૂત્ર શું છે? tan થીટા બરાબર M2 માઇનસ M1 1 પ્લસ M2 ઇન્ટુ M1. આની પણ સાબિતી આપેલી છે પણ આપણે સાબિતીમાં પડવાનું નથી, ખાલી તમારે શું અને સૂત્ર જ યાદ રાખવાનું, બરાબર. તો આ વાત હતી આપણે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર. હવે તમારે આવે છે લાસ્ટ ટોપિક, ત્રણ બિંદુઓની સમરેખતા. સ્વાધ્યાય આપણે 10.1 શરૂઆત કરી, એનો લાસ્ટ ટોપિક છે કે ત્રણ બિંદુઓ સમરેખ ક્યારે બને? ત્રણ બિંદુઓની સમરેખતા. માની લો કે તમને ત્રણ બિંદુઓ આપી દીધા હોય અને તમને એમ કે આપેલા ત્રણ બિંદુઓ સમરેખ છે કે નહીં તે ચકાસો. તો તમને આપણે એવું એક રેખા વિચારી લઈએ. આ x અક્ષ છે, આ y અક્ષ છે, બરાબર. કે માની લ્યો કે આ રેખા L છે. રેખા L ઉપર ત્રણ બિંદુ આવેલા છે. આ A બિંદુ છે, આ B બિંદુ છે અને આ C બિંદુ છે. તો તમને એમ કે રેખા L ઉપર આ ત્રણ બિંદુ આવેલા છે કે A, B અને C. તો તમને ત્રણ બિંદુઓ સમરેખ ક્યારે મળે? કે જ્યારે AB નો ઢાળ અને BC નો ઢાળ બે ઇક્વલ ટુ મળે તો તમે કહી શકો કે આપેલા ત્રણ બિંદુઓ છે એ કેવા છે? સમરેખ, બરાબર. તો અહીંયા શું મળશે તમને કે રેખા AB નો ઢાળ ઇઝ ઇક્વલ ટુ રેખા BC નો ઢાળ. જો આવું થઈ જાય સાબિત તો તમે કહી શકો કે આપેલા ત્રણ બિંદુઓ છે એ સમરેખ છે. therefore ABC એ સમરેખ છે. એટલે કે તમને ત્રણ બિંદુઓ સમરેખ પૂછે, બરાબર. A, B અને C કોઈ પણ તમને ત્રણ બિંદુ આપી દીધા હોય, એ ત્રણ બિંદુઓ સમરેખ છે એવું પૂછે તો તમારે શું શોધવાનું? AB નો ઢાળ ગોતી લેવાનો અને BC નો ઢાળ ગોતી લેવાનો. જો AB નો ઢાળ અને BC નો ઢાળ બે બે સરખો થાય તો એનો મતલબ એમ કે તમે આપેલા ત્રણ બિંદુઓ છે એવા કેવા છે? સમરેખ છે. તો આપણે આજે 10.1 ની શરૂઆત કરી નથી અને એના ઉદાહરણ પણ ગણ્યા નથી. તો 10.1 લગીનની બધી થિયરી અને બધા સૂત્ર તમને અમે આજે કીધા, બરાબર. કાલે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય 10.1 ની શરૂઆત કરશું, બરાબર. તો તમારે અત્યાર સુધીના બધા સૂત્ર, તો કે પહેલું સૂત્ર એક તો અંતર સૂત્ર, બરાબર. બે બિંદુ આપી દીધા તો બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું તમને સૂત્ર, એટલે કે અંતર સૂત્ર તમને આવડતું હોવું જોઈએ, બરાબર. પછી તમારે આજનો બીજો ટોપિક શું આવેલો હતો? હા, તો કે જ્યારે કોઈ રેખાખંડનું કોઈ એક બિંદુ એટલે કે રેખાખંડ AB નું કોઈ P બિંદુ છે અંતર વિભાજન કરે તો P બિંદુના યામ મેળવવાનું સૂત્ર એ પણ આપણે આજ ચલાવ્યું, બરાબર. પછી આપણે શું ચલાવ્યું? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો કે જ્યારે તમને ત્રિકોણના ત્રણ શિરોબિંદુ આપ્યા હોય તો ત્રણ શિરોબિંદુનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી એનું સૂત્ર પણ શીખા. રેખાનો ઢાળ કઈ રીતે મેળવવો એ પણ શીખા આપણે,
બરાબર. પછી રેખા પર કોઈ બે બિંદુ આપ્યા હોય, બે બિંદુનો ઉપયોગ કરીને આપણે રેખાનો ઢાળ કઈ રીતે મેળવા એનું સૂત્ર, એ બધું તમારે કાલે યાદ કરીને આવવાનું. બરાબર. એટલે આપણે સીધી કાલથી આપણે 10.1 અને એના લગતા આપણે ઉદાહરણ ગણશું. આજના લેક્ચર માટે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.